તો તેજસ રહેશે ગમે તે એ તો હું ફોરએવર છું Forever. કહેવાય ને કે હાર્ટ ચીરીને આપણે બધાઈએ તો કેમ તો મારા હાર્ટમાં પણ સ્વરાલય જ છે મારો લવ હજી હાલની ઘડીએ પણ એવું જ છે જેમ કે ફોટા પાડવામાં ગીત ગાવામાં હાલ જે ફર્સ્ટ જે મારું ફર્સ્ટ શો હતો ને એવો જ આજનો દિવસ છે क्या बात This is called You Love. So I really love Swaralay and all of you. So જોરદાર તાળીઓ થઈ જાય સ્વરાલય માટે. મારા માટે થેન્ક યુ સો મચ. અને હું કશું નથી મને બનાવવાનું પણ સ્વરાલય જ છે. બીકોઝ હું કોરો કાગળ હતો અને એમાં જે કલર પૂર્યા અને જે પણ બન્યું અત્યારે હું જે પણ છું ને એ કહેવાય ને કે ડાઉન માંથી અપ ગયો તો એ સ્વરાલયના લીધે અને ખરેખર આ સ્વરાલય એવી સંસ્થા છે કે જેમાં તમને બધું મળશે શીખવા પણ મળશે તમને આગળ વધવા પણ મળશે અને પ્રોફેશનલ સિંગર બનવા પણ મળશે કે જે કોઈ જગ્યાએ તમને નહીં મળે હા તમને કદાચ એવું મળે કે એન્જોયમેન્ટ મળે કે સિંગિંગ સ્ટેજ મળે પણ આ સ્વરાલય એવી સંસ્થા છે કે જેમાં તમને ઓલ એક્ટિવિટી મળશે તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે યુ હેવ ટુ જોઈન સ્વરાલય તમે ના જોઈન થયા હો તો તમારે જોઈન ક્યા બાત. નારીબેન માટે અને કઝિન્સ માટે બીકોઝ એમના બે વગર તો સ્વરાલય છે જ નહીં એટલે જોરદાર તાલીઓ થઈ જાય કે આટલા વર્ષોથી લગભગ 7 વર્ષની ઉપર કોઈ ગ્રુપને બાંધીને મેમ્બરને બાંધીને રાખવા અને આટલા સરસ સુંદર શો કરવા બહુ મોટી વાત છે એટલે જોરદાર તાલીઓ થઈ જાય કશિશ સાહેબને માટે કે આપણા બધાને આટલો બધો એન્જોય કરાવે છે અને આપણા બધાને